ભક્તો આ સંસારની અંદર માણસનું આગમન એ સ્વાર્થના સંબંધને અવલંબન કરીને હોય છે. કારણ કે સ્વાર્થ જો છૂટી ગયો માણસને તો જન્મ જ ધારણ ન કરે. યાદ રાખજો, સ્વાર્થ છૂટી જાય, બદ્ધ સ્થિતિ મટી જાય, મુક્ત સ્થિતિને પામી જાય, એને પૃથ્વી પર આવવાનો કોઈ હેતુ નથી. માણસ સ્વાર્થના સંબંધને અવલંબન કરીને પૃથ્વી પર આવ્યો છે. અને પૃથ્વી પર આવ્યા પછી સત્સંગ શા માટે? તો માણસને સ્વાર્થમાંથી બહાર લઈ આવે, પરમાર્થી બનાવી દે. અને માણસ પરમાર્થી બની જાય ને તો ભક્તો મુક્ત સ્થિતિને પામી જાય. મુક્ત સ્થિતિને પામી જાય. મુક્ત સ્થિતિને પમાડવા માટે સત્સંગ હોય છે. આવા છે તો સ્વાર્થના અવલંબને કરી ભક્તો સાચો કહું, સ્વાર્થમય જિંદગી જીવશો નહીં. ફક્ત મારો જ વિચાર કરું, મારા પરિવારનો જ વિચાર કરું, એવું સ્વાર્થમય જીવન જીવશો નહીં. અને યાદ રાખજો, ફક્ત તમે તમારો જ વિચાર કરશો, ફક્ત તમે તમારા સંબંધીનો જ વિચાર કરશો તો સત્સંગી થયા પછી પણ મુક્ત થવું ગહન પડશે. સત્સંગી થયા પછી મુક્ત થવું ગહન બનશે. ભક્તો, આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તો ત્યાં સુધી વાત લંબાવવામાં આવી કે વ્યક્તિ ફક્ત મુક્તિને માટે દાખલો કરે પણ પોતાનો જ વિચાર કરે. યાદ રાખજો, પોતાનો જ વિચાર કરે, બીજાનો વિચાર ન કરે તો કદાચ મુક્ત થાય પણ પરમાત્માનો સંપૂર્ણ રાજીપાનો પાત્ર ન બની શકે. પૂર્ણ રાજીપાનો પાત્ર ન બની શકે. પૂર્ણ રાજીપાનો પાત્ર તો એ જ બની શકે અનંતના સુખનો વિચાર કરી શકે. યાદ રાખજો, મંદિરમાં તમે દર્શન કરતા હોવ તો ભક્તો વડીલ વૃદ્ધ કોઈ આવે તો એક બાજુ હટીને દર્શન કરવા દેજો, પરમાર્થી થશે. આ લોકની અંદર પણ ભક્તો પરમાર્થની જ મહાનતા હોય છે.